સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દેશ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોઈશું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 9/6/2026 મંગળવાર, જ્યેષ્ઠ અધિક જ્યેષ્ઠ વદ નોમ છે. આજે મંગળવાર છે. આજના દિવસે ખાસ કરીને જે વ્રત છે એનું નામ છે વૈશ્વાનર વ્રત. આ વ્રત કરનારે ખીર ખાવાની હોય છે. ફક્ત ખીરનો જ પ્રસાદ લેવાનો હોય, બીજું કંઈ નહીં. એક જ વખત ચોખાનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. અને અગ્નિદેવને પ્રસન્ન કરવા માટે થઈને સંપુટ દાન કરવાનું પણ બહુ જ મહત્વ છે. સંપુટ એટલે મેં આગળ કીધું તે રીતે તમારે કાંસાની વાડકીની અંદર માલપુડા મૂકી, અંદર કંઈ દક્ષિણા મૂકી અને પછી ઉપર દોરો વીંટાળી દો 7 વખત, 27 વખત, અને પછી કોઈને પણ દાન કરો, બ્રાહ્મણને યા મંદિરમાં. તો એનાથી અગ્નિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ શાંતિ થાય છે. ગુપ્ત દોષોમાંથી, ગુપ્ત પાપોમાંથી મુક્તિ મળતી હોય છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે નવ તિથિ. આજે સવારે 3:24 શરૂ થઈ, આવતીકાલે મળસ્કે 2:36 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને દશમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ. આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે 9:40 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ યોગ. આજે સવારે 8:19 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ કરણ. આજે બપોરે 3:06 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન રાશિ અક્ષર આવે છે દ ચ. મીન રાશિ સ્વામી ગુરુ ગણાય છે. મિત્રો, આજે રાશિ બદલાય છે. આજે મળસ્કે 3:37 પહેલા જે બાળકનો જન્મ, મળસ્કે 3:37 પહેલા જે બાળકનો જન્મ હોય એની રાશિ કુંભ ગણાશે. કુંભ રાશિ અક્ષર આવે છે દ સ. કુંભ રાશિ શનિ ગણાય છે. પરંતુ મિત્રો, આજે સવારે મળસ્કે 3:37 પછી જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન રાશિ અક્ષર આવે છે દ ચ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ મીન રાશિ 11 તારીખે સવારે 8:17 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કર્મનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો તો જીવન સરળ બની જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રો, ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ જેનો પણ વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, એ લોકો આજનું શુભમ કરી લો અને મને યુટ્યુબ પર તમારો લખીને મોકલી આપો કોમેન્ટ્સમાં. તો હું ભગવાનને તમારા માટે પણ પ્રાર્થના કરીશ અને તમારું જીવન આખું જીવન સુખમય વ્યતીત થાય એ ભગવાનને પ્રાર્થના કરીશ. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો, ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈને ડિલિવરી હોય, કોઈને છઠ્ઠીની પૂજા હોય, કોઈને ઓપરેશન હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા હોય તો સારી સફળતા પ્રાપ્ત થાય એ પ્રાર્થના કરો ભગવાનને. પરંતુ મિત્રો, સફળતા મેળવવા માટે આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુભન જોઈને જાઓ તો સારી સફળતા મેળવી શકો છો. આજના દિવસે આમ તો મંગળવાર છે, ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરી નીકળો તો સારી સફળતા મળી શકે. તે સિવાય આજના દિવસે કૂતરાને ગોળ, ઘી અને ભાખરી આટલું મિક્સ કરીને કૂતરાને ખવડાવવાનું સંધ્યાકાળના સમયે અને પાછા ફરીને ન જવું તો ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, હાલમાં અત્યારે અધિક માસ ચાલે છે એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લીધો. અદ્વિતીય માસના માસોત્તમ પરમ પવિત્ર અધિક જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે નવમ્યામ ભૌમવાસનતિથાયામ વિડીયો પૂર્ણ થાય એટલે કમેન્ટ્સ લખીને ભગવાનનું નામ લખીને મોકલાવજો. તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ તમારું કાર્ય જલ્દીથી જલ્દી સિદ્ધ કરે. આપણે યજ્ઞ રાખ્યું છે, ચોક્કસ બધા. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ,
अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोके वा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. पाणी वाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે
હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.